હવે આપણે શીખશું લેટર એસ. એસ ફોર શિપ. શિપ એટલે જહાજ. તો આપણે પહેલી એબીસીડીમાં જે રીતે એસ કરતા હતા, બીજી એબીસીડીનો એસ પણ એના જેવો જ છે. તો આપણે શીખીએ. તો પહેલી એબીસીડીનો એસ આપણે કઈ રીતે કરતા હતા, તો કે ઉપરની લાઈન લઈ અને જ્યાં બીજી લાઈન ફિનિશ થાય છે ત્યાં સુધીનો એસ કરતા હતા. પરંતુ આપણે બીજી એબીસીડીનો એસ છે એ ખાલી વચ્ચેની જે બ્લુ લાઈન છે એમાં જ કરવાનો છે. તો આપણે પહેલી એબીસીડીનો એસ છે એ યાદ કરી લઈએ. તો બોલતા જશું અને લખતા જશું. એસ ફોર શિપ. શિપ એટલે જહાજ. 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 તો હવે આપણે પહેલી એબીસીડીનો એસ શીખી લીધો. હવે આપણે શીખશું બીજી એબીસીડીનો. તો પહેલાં આપણે ઘૂંટવાનું છે. એસ ફોર શિપ. શિપ એટલે જહાજ. 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 હવે આપણે નીચે સ્પેલિંગ આપેલો છે. STAR સ્ટાર એટલે તારો. પછી છે કે મૂળાક્ષર એસની નીચે લીટી કરો. તો જ્યાં આપણે એસ દેખાય છે એની નીચે આપણે લીટી કરવાની છે. એના પછી સોક્સ. SOCKS ઓક્સ એટલે કે મોજા. હવે આપણે જોઈએ લેટર નંબર ટી. તો લેટર ટી એટલે કે ટી ફોર ટોમેટો. તો આપણે પહેલી એબીસીડીનો ટી કેવી રીતે કરતા હતા, તો કે એક ઉપર લીટો અને એક નીચે લીટો. તો આપણો ટી થઈ જતો તો તૈયાર. તો આપણે બીજી એબીસીડી છે એનો ટી પણ એટલો જ ઇઝી છે. તો એ આપણે કેવી રીતે બનાવશું, તો જે બીજી લાઈન આપણી જાય છે એનાથી થોડીક ઉપર લાઈન લેવાની છે. પછી વચ્ચેની લાઈન છે ત્યાં બીજી લીટી. તો આપણો ટી થઈ જશે તૈયાર. હવે એમાં આપણે જોઈએ તો એમાં લખીશું આપણે ટી ફોર ટોમેટો. ટી ફોર ટોમેટો. ટમાટો એટલે ટમેટું. ટી ફોર ટમેટો. ટી ફોર ટમાટો. ટમાટો એટલે ટમેટું. ટી ફોર ટમાટો. ટમાટો એટલે કે ટમેટું. ટી ફોર ટમાટો. ટમાટો એટલે ટમેટું. ટી ફોર ટમાટો. ટમાટો એટલે ટમેટું. ટી ફોર ટમાટો. ટમાટો એટલે ટમેટું.
ટી ફોર ટમાટો, ટમાટો એટલે ટમેટું. તો આપણે બીજી એબીસીડીનો ટી કરતાં શીખશું. એના પછી ટી ફોર ટમાટો, ટમાટો એટલે ટમેટું. 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 પછી છે આપણે આવી રીતે પહેલી એબીસીડી અને બીજી એબીસીડીના લેટર્સ શીખ્યા. હવે એમાં છે આપણે સ્પેલિંગ જોઈએ. TAP ટેપ એટલે કે નળ. એના પછી તો કે ટી અક્ષર જ્યાં છે એના નીચે લીટી કરવાની છે. ટીની નીચે આપણે લીટી કરશું. એના પછી છે TRACTOR ટ્રેક્ટર એટલે ટ્રેક્ટર. એના પછી આપણે શીખશું લેટર યુ. હવે એમાં આપણે જોઈએ તો યુ તો આપણે એની પહેલાં પણ શીખી ગયા હતા. તો એવી જ રીતે બીજી એબીસીડીનો યુ પણ એવી જ રીતે બનશે. એને આપણે ખાલી વચ્ચેની બે લાઈન છે એમાં જ લખવાનું છે. તો આપણે પહેલાં સ્ટાર્ટ કરીએ. પહેલી એબીસીડીનો યુ. યુ ફોર અમ્બ્રેલા, અમ્બ્રેલા એટલે છત્રી. 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 થયો આપણો કેપિટલ અક્ષરનો યુ. હવે આપણે સ્મોલ લેટરમાં શીખશું. તો એ કેવી રીતે થશે? વચ્ચેની જે બે લાઈન છે એમાં જ આપણે લખવાનું છે. યુ ફોર અમ્બ્રેલા, અમ્બ્રેલા એટલે છત્રી. 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 એના પછી છે તો આપણે અહીંયા સ્પેલિંગ આપેલો છે યુટેન્સલ એટલે કે પેલી. પછી આપણે કીધેલું છે કે યુ મૂળાક્ષરની નીચે લીટી કરો. તો આપણે અહીંયા જે યુ લખેલો છે એની નીચે લીટી કરવાની છે. પછી આપણે જોઈએ તો સ્પેલિંગ આપેલો છે UNIFORM યુનિફોર્મ એટલે ગણવેશ. એના પછી આપણે જોઈએ તો આપણે શીખશું લેટર વી. વી ફોર વલ્ચર, વલ્ચર એટલે ગીધ. તો આપણે પહેલી એબીસીડી જેવી રીતે વી કરતા હતા
ઉપરની રેડ લાઇનથી લઈને છેલ્લી જે બ્લુ લાઇન છે ત્યાંથી પાછો રેડ લાઇનને અડાડતા હતા. એવી જ રીતે આપણે ખાલી અહીંયા વચ્ચેની જે લાઇન છે એમાં જ આપણે વી કરવાનો છે. બરાબર. તો આપણે સ્ટાર્ટ કરીએ. પહેલાં પહેલી ABCDનો એક વી લખશું. વી ફોર વેન. વી ફોર વેન. વેન એટલે વાન. 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 હવે આપણે શીખશું બીજી ABCDનો વી. તો એ આપણે ખાલી વચ્ચેની જ લાઇનમાં કરવાનું છે. તમે ઘૂંટશો તો તમને ખ્યાલ આવી જશે. વી ફોર વલ્ચર. વલ્ચર એટલે ગીધ. 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 તો અહીંયા આપણે વી સુધીને લખાઈ ગયું. હવે આપણે શીખશું સ્પેલિંગ આપણે આપેલો છે વેજીટેબલ. VEGETABLES. તો વેજીટેબલ્સ એટલે કે શાકભાજી. એના પછી આપણે કીધેલું છે કે વી શબ્દ આવે એની નીચે લીટી કરો. તો જ્યાં જ્યાં વી છે એની નીચે આપણે લીટી કરવાની છે. અને પછીનું છે કે વિલા. VILLA. વિલા. તો તમારી બુકમાં તમારે અહીં સુધી કમ્પ્લીટ પૂરવાનું છે ને યાદ રાખવાનું છે ને અક્ષર શીખવાના છે.